શિહોરી ખાતે આવેલ જવાહર સોસાયટીમાં સ્ટેટ બેંક તરફના રસ્તા ઉપર જર્જરિત હાલતમાં વીજપોલથી મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? શિહોરી ખાતે આવેલ જવાહર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર સ્ટેટ બેંક તરફના રસ્તે એક વીજપોલ કેટલાય સમયથી જર્જરિત હાલતમાં ઊભો છે, ત્યારે અરજદાર હસમુખલાલ બબાલાલ ઠક્કર દ્વારા શિહોરી નાયબ ઇજનેરને જર્જરિત વીજપોલ બાબતે 2 થી 3 વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પરિણામ શૂન્ય મળ્યું છે। ત્યારે હવે મીડિયાના કેમેરામાં જર્જરિત હાલતમાં વીજપોલ તૂટી પડવાની હાલતમાં નજરે પડી છે, ત્યારે હવે જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ અંગે શિહોરી વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈપણ પ્રકારની ઘટના બની તો શિહોરી વીજ કંપનીના કર્મચારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવે તો નવાઈ નહીં। ત્યારે હવે અરજદારના કહેવા મુજબ છેલ્લા 1 વર્ષથી જર્જરિત હાલતમાં વીજ પોલ ઉપર શું વીજ કંપનીના કર્મચારીઓની નજર નહીં પડી હોય કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? આ મીડિયાના અહેવાલ અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં વિલેજ હેલ્પર અને સિટી હેલ્પરની બેદરકારીના કારણે કોઈ વ્યક્તિ ભોગ ન બને અને શિહોરી નાયબ ઇજનેર દ્વારા તાત્કાલિક અસરથી વીજપોલ નવો નાખવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ। કેટલા સમયથી આ ધોબલો જર્જરિત હાલતમાં છે? અરે તો 12 મહિના 12 મહિનામાં તમે શિહોરી જીબીને કેટલી વાર રજૂઆત કરવામાં આવી? 3 વાર। એ લોકોએ શું કીધું તમને? એ કે 2 દાડામાં આવી જશે, 2 દાડામાં આવી જશે એમ કે હજી સુધી કોઈ કહેતા નથી। હું ગયા હતા તો કે આવી જશે, કે માણસો નહોતા। મેં 3 વાર રજૂઆત કરી પણ એને કોઈ અમારું ફળતા છે નહીં, અને અરજી વાર 3 વખત આવી, આ છેલ્લી વાર અરજી દીધી અને સહી કરાવીને પાછી